Music. પૂછું તારો શામની પ્રેમનો દીવાનો મની સદીઓની નારે क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે સૌથી પહેલા પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। આપણે ઓલરેડી કનેક્ટ કરેલું છે। કનેક્ટ થઈ જાય પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે, પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આર્ટિફિશિયલ ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, એ પ્રકારની રીલ્સ બનાવવા માટે ઉપર જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો સૌથી પહેલા આપણે ફોટાવાળા ઓપ્શન જશું ને અહીંથી તમારે અહીં આલ્બમવાળા ઓપ્શનની અંદર આવી જવાનું છે, બરોબર। પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારે સિલેક્ટ કરી લેવાનો છે, જે પણ ફોટામાં તમારે રીલ્સ બનાવવાનું હોય એ ફોટા, બરોબર। તો આપણે અહીંથી એક આપણો ફોટો છે ને સિલેક્ટ કરી લઈશું સૌથી પહેલા। તો એક આપણો ફોટો છે ને સિલેક્ટ કરી લઈશું, પછી એડ ફોટો પર ક્લિક કરશું, એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે ને એની અંદર તમારો ફોટો આવી જશે, બરોબર। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરીશું, નીચે તમારે અહીંયા જોઈશું એક્સેપ્ટ રેશિયોનો ઓપ્શન હશે, એના પર ક્લિક કરી નો બાય શું સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે અને ફોટાને ફૂલ સ્ક્રીનમાં સેટ કરી લેવાનું છે। પછી આની ફોટાની લેન્થ છે તે આપણે થોડીક વધારે ખેંચી લઈશું। પછી ફરીથી તમારે નીચે વોલ્યુમમાં જવાનું છે, એડ વોલ્યુમમાં જવાનું છે અને વિડીયો સેક્શનમાં જઈ અહીંથી તમારે કેમેરાવાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને આપણે જે વિડીયો બનાવેલ છે વિડીયો તમારે લઈ લેવાનું છે, ડેમો વિડીયો તમે જોઈ શકો છો। તો આ રીતે વિડીયો લઈ લેવાનું છે, બરોબર। આ વિડીયો તમે જોઈ શકો છો, બરોબર। અને આ ડેમો વિડીયો તમારે જોઈતો તો તમને ક્યાં જોવા મળશે, આ ડેમો વિડીયો તમને આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો જાઓ ફટાફટ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, ત્યાં તમને ડેમો વિડીયો જોવા મળી રહેશે। અને એડિટિંગનું જે પણ મટીરિયલ અને જે પણ અપડેટ્સ હોય છે બધું આપણે ટેલિગ્રામની અંદર આપીએ છીએ, તો ટેલિગ્રામ જોઈન કરી રાખજો। હવે આપણે ટિક કરીને એડ કરી લઈશું, આપણું ઓલે વિડીયો આવી જશે। પછી આની સાઇઝ નાની કરી ઉપર ખૂણામાં તમારે સેટ કરવાનું છે, નીચે સ્ક્રોલ કરીને એક્સટ્રા ઓડિયો પર ક્લિક કરશું અને ઓડિયો અલગ થઈ જશે, એટલે કે સોંગ અલગ થઈ જશે આ રીતે, બરોબર। પછી તમારે બે ફિંગરથી ઝૂમ કરવાનું છે અને હવે આની અંદર આપણે લગાવવાનું છે બીટ માર્ક, એટલે કે બીટ પ્રમાણે લગાવવાનું છે આપણે ફોટોની અંદર કટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, હું મારા બધા વિડીયોમાં મિત્રો તમને સમજાવું છું ને આ વિડીયોમાં મિત્રો તમને સમજાવી દઉં કે તમારે શું કરવાનું છે। જો કટ બીટમાં તમને ખબર ના પડે એમ મિત્રો આમાં તો ખબર પડી જાય છે, કેમ કે જે જગ્યાએ ઢોલ વાગે છે એ જગ્યાએ આપણું કટ લગાવવાનું છે। જેમ કે આ સોંગ છે 3 તાલીમાં મિક્સિંગ છે એટલે બધાને ખબર પડી જાય આ જગ્યાએ આપણું બીટ આવશે, તમે એકવાર સાંભળો। અહીંયા તમે જો સોંગની અંદર જે ઢોલનો બીટ વાગે છે એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે। તો ઢોલ ક્યાં વાગે છે તમારે જોવું છે, સોંગની અંદર જોઈ લો એ આ જગ્યાએ ગ્રાફ વધારે ઊંચો છે, ગ્રાફ એટલે અહીંયા તમે જો ઉપર નીચે લીટી છે, તો જે જગ્યાએ વધારે ઊંચી લીટી હોય ત્યાં વાગતો છે, તમે સાંભળો એકવાર અહીંયા હશે, તમે જોઈ લો, બરોબર। પછી બીજો અહીંયા ગ્રાફ ઊંચો છે તો ત્યાં હશે, બરોબર આ રીતે। અને એમાં ના ખબર પડે તો ઉપર આપણે ઓલે વિડીયો એડ કર્યો છે એમાં જે જગ્યાએ ઇફેક્ટ આવે એ જગ્યાએ તમારે કટ લગાવી દેવાનું છે, એટલે કમ્પ્લીટ તમારો બીટમાર્ક પ્રમાણે કટ લાગી જશે, બરોબર। તો અહીંયા આપણે પહેલો કટ લગાવી દઈશું આ જગ્યાએ, આગળનો કટ લગાવશું આ જગ્યાએ, બીજો કટ લગાવશું અહીંયા તમે જોઈ લો જે જગ્યાએ હાઈટ છે ગ્રાફની અહીંયા તમે જોઈ લો જે વધારે દેખાય છે, જાડું અથવા ઊંચું દેખાય છે એ જગ્યાએ તમારે આ રીતે લગાવતું જવાનું છે, બરોબર। તો એકવાર તમે જો કમ્પ્લીટ છે, બરોબર। પછી ફરીથી આગળ જશું ને કટ કરી દઈશું,
ફરીથી આગળથી સોરી મિત્રો અહીંયા આગળ જતું રહ્યું આપણે અહીંયા આપણે કટ કરી દઈશું ફરીથી આગળથી તમારે કટ કરી લેવાનું છે આ રીતે બરોબર તો આ રીતે તમારે લાસ્ટ સુધી બધા કટ લગાવતા જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બરોબર લાસ્ટ સુધી તમારે આ રીતે જ કટ લગાવવાનું છે આની અંદર કંઈ બીજું અલગ નથી બરોબર અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તમે મારા માટે 1 લાખને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો 1 લાખને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો भाई ने बोला करने का तो करने का। તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં બરોબર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે તમને સમજાવવા માટે આટલા કટ લગાવી દે છે અહીંયા તમે જોઈ શકો છો તમારે લાસ્ટ સુધી કટ લગાવી દેવાનું છે આપણે અહીંયા આટલા સુધી લગાવી દીધા છે બરોબર હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને પછી તમારે 2 ફિંગરથી ઝૂમ કરી લેવાનું છે હવે અંદર આપણે અંદર લગાવવાનું છે ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલા વિડીયોને પ્લે કરશું તો પહેલો કટ છે ત્યાં આપણે ફોટા પર ક્લિક કરી એનિમેશન જશું અને અહીંયા તમારે સૌથી પહેલાં લગાવવાનું છે અનફોલ્ડ વાળી ઇફેક્ટ તો અહીંયા બેઝિકમાં તમારે જોઈ લેવાનું છે અથવા લાઇટમાં જોઈ લેવાનું છે તો આ ફોલ્ડરમાં તમારે જોઈ લેવાનું છે ગ્લિચ અને માર્ક્સ બધા ફોલ્ડરની અંદર તમારે જોઈ લેવાનું છે તો આની અંદર તમને અનફ્લોડ વાળી ઇફેક્ટ ના જોવા મળે તો ઉપર સર્ચનો ઓપ્શન જવાનું છે અહીંયા તમારે સર્ચ કરવાનું છે અનફ્લોડ બરાબર અનફોલ્ડ સર્ચ કરશો એટલે અહીંયા અનફ્લોડ વાળી ઇફેક્ટ જોવા મળશે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણે ઇફેક્ટ લાગી જશે ફરીથી આગળ જશું એનિમેશન જશું સર્ચમાં જઈ અનફ્લોડ સર્ચ કરી લેવાનું છે અને ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે બરાબર ફરીથી આગળ જશું તો અહીંયા તમે જો લોકો રીતે આવશે પછી બીજી ઇફેક્ટ અહીંયા આ રીતે આવશે એને લગાવવા માટે એનિમેશનમાં જશું કોમ્બોમાં જશું અને અહીંયા તમે કોમ્બો એનિમેશન અંદર ઘણા બધા એનિમેશન જોવા મળશે તો આપણે ડિસ્ટોર્ક રાઇટ કરીને ઓપ્શન છે એને આપણે લગાવેલું છે બરાબર તો એને લગાવી લેવું છે ફરીથી આગળ જશું એનિમેશનમાં જશું ઇન એનિમેશનમાં જઈ અને અહીંયા તમારે અનફ્લોડ સર્ચ કરવાનું છે એટલે ઇફેક્ટ આવી જશે એને લગાવી લેવાનું છે ફરીથી આગળ જશું એનિમેશનમાં જશું અનફ્લોડ સર્ચમાં જઈ અનફ્લોડ સર્ચ કરશું અને જે ઇફેક્ટને લગાવી લેવાનું છે બરાબર ફરીથી આગળ જવાનું છે અને ઇફેક્ટને લગાવી દેવાનું છે બરાબર તો આ બંને ઇફેક્ટ છે તમારે લાઇન સર તમારે લગાવી દેવાનું છે 3 તાળનું સોંગ મિક્સિંગ છે એટલે 3 વાર છે એ તમારે અનફોલ્ડ વાળી ઇફેક્ટ લગાવવાનું છે એકવાર તમારે લગાવવાનું છે કોમ્બો વાળી ઇફેક્ટ જે આપણે ડિસ્ટોક રાઇટ કરીને હતી એ ઇફેક્ટને બરાબર તો અહીં આપણે ડિસ્ટોક રાઇટ વાળી ઇફેક્ટને લગાવશું હા તો બરાબર તો હવે તમે એકવાર જોઈ લો 3 ઇફેક્ટ આપણે અનફોલ્ડ વાળી હશે બરાબર અને એક ચોથી આ હશે બરાબર તો આજે તમારે લાસ્ટ સુધી બધી ઇફેક્ટ લગાવતું જવાનું છે આની અંદર બીજું કંઈ તમારે કરવાનું નથી બરાબર તો આ રીતે આવી જશે અહીંયા તમે જોઈ લો આની અંદર લાગી ગઈ છે ફરીથી અહીંયા ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું ઇફેક્ટમાં જઈ આપણે એવું નથી કે અનફ્લોડ અને આ જે લગાવી છે તમે લગાવી શકો છો તમને જે પણ બે ઇફેક્ટો કોમ્બોમાં જે સારી લાગે એ તમે લગાવી શકો છો બરાબર એની જગ્યાએ તમને હું એકવાર બતાવી દઉં એ પણ ઇફેક્ટ તમે લગાવી શકો બરાબર તો આપણે એક આ ઇફેક્ટ પૂરી કરી લઈએ પછી તમને બતાવું ઇફેક્ટ કઈ તમે લગાવી શકો છો તો અહીંયા આપણે એક કોમ્બો વાળી લગાવી લઈએ સૌથી પહેલાં ડિસ્ટોક રાઇટ બરાબર હવે અહીંયાથી તમે જો આપણે બીજી ઇફેક્ટ લગાવી તો પણ તમે લગાવી શકો છો ઇન એનિમેશનમાં જશું અને એ તમારું વાઇબ્રેશનની અંદર જવાનું છે ને રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ પણ લગાવી શકો છો બરાબર આ રીતે તમે જોઈ લો બરાબર આ ઇફેક્ટ પણ મસ્ત લાગે છે આની અંદર તમે જે પણ ઇફેક્ટ સેટ કરશો કમ્પ્લીટ સેટ થશે તમે જોઈ લો બરાબર બરાબર અહીંયા તમે જોઈ લો તો આની અંદર આપણે બધાની અંદર લગાવશું આપણે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટ એ પણ બહુ મસ્ત લાગે છે તો આ રીતે તમારે લાસ્ટ સુધી બધી ઇફેક્ટો લગાવતું જવાનું છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બની જશે બરાબર તો તમને જે પણ પસંદ આવે ઇફેક્ટ તમે લગાવી શકો છો કોઈ એવું નથી કે તમારે આ જ ઇફેક્ટ લગાવવી પડે તમે તમારી રીતે મગજનો ઉપયોગ કરી અને તમારી રીતે માસ્ટરિંગ કરી રીલ્સ ઘણી અલગ અલગ સ્ટાઇલમાં બનાવી શકો છો બરાબર તો તમારી રીતે તમે બનાવી શકો છો આ તો આપણે તમને એક્ઝામ્પલ તરીકે આ રીતે શીખવાડ્યું એટલે તમે કરી શકો છો હવે આપણે બ્લરવાળી ઇફેક્ટ લગાવવા માટે શું કરશું ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જશું અને આલો બ્લરવાળી ઇફેક્ટને લગાવી દઈશું તમને ખબર જ હશે આને 0 કરી અને ફૂલ કરીને રાઈટ કરી દેવાનું છે અને લેન્થ આપણે જ્યાં સુધી તમારે રાખવી ત્યાં સુધી રાખી શકો છો બરાબર પછી તમે અહીંયા જોઈ લો આ રીતે આપણું બ્લર લાગી જશે ને આપણો વિડીયો કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે બરાબર આપણે લાસ્ટ સુધી નથી બનાવ્યો કેમ કે લાસ્ટ સુધી બનાવી તમને શીખવાડશું તો વિડીયો વધારે લાંબો થઈ જશે મેં તમને ખાલી કઈ રીતે કરવાનું છે બધું સમજાવી દીધું છે અને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોડે તો મને કમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તમે મારા માટે 1 લાખને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો 1 લાખને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરવાનું છે
અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.